હેલો. હાલો. કેમ છો ભાઈ? મજામાં મજામાં. શું કરે દાદા દાદી? એ બધા મજા કરે. બોલો બોલો, તમે કેમ છો? બહુ મજા મજા હો. વાંધો નહીં. હું વરસાદ પાણી કેવા છે? વરસાદ પાણી સારા છે હો. સારું ભાઈ, વરસાદ પાણી થાય તો બધું સારું થાય ભાઈ. હા. શું છે આવો કે આવો એકાદ દી આંટો આવો. આટો આવું છે ને, હવાણ કરવા આવો. હવાણ કરવા આવું છે, પણ મેં એક વાત મળી હતી ને એટલે ફોન કર્યો. બોલો બોલો, શું વાત મળી છે? છોકરી છોકરાનું કઈ કર્યું કે નહીં એમ? કાંઈ કીધું નથી ભાઈ. હવે દોડા દોડી શરૂ છે પણ કાંઈ અંજળ આવતું નથી. આપણને ફીટ બે ઓલા લોકો નો બે, ઓલા લોકો બે આપણને બે, એવું બધું થાય. એટલે એક વાત હતી કે નહીં, હા. એક જગ્યાએ હામાહામી છે તો હું કોઈ પૂછી જાઉં. હામા હામી તો આપડે કરવું જ નથી ભાઈ. ઈ તમે વાત રવાય જોઈએ. કેમ એમ? અમારો છોકરો ઈ હામા હામી ભાઈ મજા નથી ભાઈ. બધું ગમે તારે માથાકૂટ થાય પછી આપડે સમાધાન કરવા કેટલીક વાર ઘડીએ ઘડીએ જવું ભાઈ. આ બધું ધંધા પાડી પાડીને બધાય એકા બીજી બધાને ભેગા કરવાનું, બેહારવાનું, બધાને સમજાવવાનું. અને અત્યારે કોઈની છોકરાનો સહન શક્તિ જ ન થાય અત્યારના જુવાય એમ એક્યામાં. તો એમ નહીં, જરી વાતમાં બાંધવા મળે તો એ બધું કેટલુંક આપડે હરકું કરવા જવું. એમ નહીં, છૂટું કરવું તમારે, એમ છૂટું આપડે છૂટું જ કરવું. જો છોકરો ભણે છે અને રોડી ભણી લીધું છે, છોકરાને નોકરી લગાડી દેવો છે, આપડે છૂટું જ કરવું છે. આમાં સામે તો વિચાર છે જ નહીં. ભલે 2 વર્ષ મોડું થાય. ઓલા છૂટું કરવું તમારે, ઓલા હામાહામી કરો કે નહીં, હા, તો એમાં એવું છે, 2 વ્યવહાર હસવાય જાય. સમજાઈ ગયું? તમારે 2 હાંસવા પડે. આ તમે છૂટું છોકરાનું કરો ન્યાય વ્યવહાર હાંસવાના, છોડીનું કરો ન્યાય વ્યવહાર હાંસવાનો. ઓલો તમારે હામાહામી હોય ને તો એકમાં બધું આવી જાય, એમ મારું કહેવાનું. એકમાં બધું આવી જાય પણ હરખા હાલતા નથી, રાગે નથી પડતું બધું. બધા અહીંયા મેળ 2 જણાને પડતો હોય તો સામે 2 જણાને ન પડે, 2 જણાને પડતો હોય અહીંયા ન પડે. તો રસ્તો ક્યાં કરવા જાવ? બીજું વાત બધી હાજી છે તમારી. તમે જે ભાઈ કેવા માંગો ને એ હું માનું છું કે હાલો ભાઈ મેળ નથી પડતો, બરોબર છે. પણ આપડે આ કઈ નવું તો નથી કરતા ને? નવું તો નથી, જૂનું છે બધું, પણ આપણને બહુ વિચાર નથી. હા એમ. આ તમારા કાકા કાકી નું જે વ્યવહાર હતું એનું પૂછો, એને હામાહામી હતું, બરોબર. અને અમારા દાદા છે ને, અમારા દાદા 90 વર્ષના થયા, એનું અમારું દાદાનું અમારું હામાહામી હતું. તમે વિચાર તો કરો, 90 વર્ષ પહેલાની વાત છે, તો એને બધાને હરખું હાલ્યું, તો તમારે કેમ ન હાલે? હું એમ કેવા માંગુ. ઈ લોકોને હરખું હાલવાનું કારણ એવું છે, ઈ બધા ભણ્યા નહોતા, બરોબર. અને ભણ્યા નહોતા પણ ગણ્યા હતા. અત્યારે બધા ભણી ગયા ને એટલે બધાના મગજ છે ને આમ તાનસી મગજ થઈ ગયા છે. આમ જરી કઈ વાત સહન નથી કરી શકતા છોકરા. આપણે જાતો કરી દઈએ વડીલો, પણ આ છોકરાઓ છે ને સમજતા જ નથી. એટલે પછી જરી વાતમાં માથાકૂટ થાય. તકલીફ ન્યા છે, બીજી કઈ નથી. નકર જો મેં ઈ હાટું ફોન કર્યો હતો. હું એમ પૂછવા માંગતો હતો કે ભાઈ જો ક્યાંય ન ગોઠવું હોય તો 1-2 જગ્યાએ મારી પાસે છે હામાહામી, તો 1 વર્ષમાં થઈ જાય એમ. હામાહામી તો કરવું જ નથી, ગમે થઈ જાય, ભલે 2 વર્ષ વિયા જાય. મેં તમને શું કીધું? જો આપડે એ વાત જ જવા દો તમે. પેલા મારા દાદા છે કે નહીં, એનું હામાહામી હતું. બાધણ એને કોઈ દે સિંચન નથી થઈ. ડોશી ડોહા થઈ ગયા, હવે ગઢા થઈ ગયા, તો એને કઈ કોઈ દે પ્રોબ્લેમ નથી આવ્યો. તમારા છોડી છોકરાને પ્રોબ્લેમ આવશે એમ હું કેવા માંગુ. બરોબર. મારું જે કહેવાનું છે કે જો અત્યારથી આપણે જો છોડી છોકરાને એક જ આપણે વ્યવહાર હાંસવો હોય, લાંબુ વ્યવહાર ન કરવો હોય, તો ગમે ને હામાહામી થતું હોય ને તો એ વધારે સારું. મારું એવું કહેવાનું થાય. ભલે તમારો વિચાર હોય છૂટું દો, મને કઈ વાંધો નથી. આ તો મેં આપણે ઓળખીતા છો, પહેલેથી આપણે વ્યવહાર છે, એટલે હું તમારી વાત કરું છું. મેં 1-2 જગ્યાએ જોયું ને મને વાત કરી છે કે ભાઈ ફલાણા ભાઈ ને ઘરે છે છોડી છોકરો, વાત કરો. તો એને મેં પેલા ના પાડી દઉં કે ભાઈ ઈ છે ને હામાહામી નહીં કરે. પણ હું કોઈ એને સમજાવી જો આ રીતનું કે ભાઈ જો ગઢિયાઓથી કે શરૂઆત થયેલી છે, બરોબર. આપણે કઈ નવું તો કર્યું નથી. મેં તમારો કેમ દાખલો આપ્યો તમારા કાકા કાકી નો? એની ઉંમર અત્યારે 60-70 વર્ષ થઈ ગયા, બરોબર. એને હામાહામી હતું. મારા દાદા અને દાદી નું જોવો ને તો એનું હામાહામી હતું. 3-3 તેખડ કરેલું છે માણસો પેલાના જમાનાની વાત કરું તો. આજથી 100-150 વર્ષ પેલા વયા જાવ તો 2 તેખડ ને 3-3 તેખડ હાલતું હતું. તો મારા બાપાનું જ કરેલું છે ને.
એકડમાં. તો એમ નહીં, ઈ બધાયનું હાલે છે એનું ઘર. તો અત્યારે તો પેલા તો ભણેલા નહોતા એટલે બધું બાજતા ને બોલતા ને એવું થતું. તમે સહન કર્યું છે, મેં સહન કરેલું છે બાજી બોલીને. પણ મારું કહેવાનું એવું છે, અત્યારની જનરેશન પ્રમાણે જો છોકરી છોકરાને હામાહામી આપણે બતાવી જોઈએ, જો એને ગમે તો હામાહામી કરવાનું. તમારે નાનું ઘર રહ્યું તો હામાહામી થાય ને તો તમારે એક જ વ્યવહાર હાસવાના રહે. બરોબર, તમારી વાત સાચી છે. જો તમને ગળે ઉતરે તો આપણે વાગળ વાત હાંકવી, નકર આપણે કઈ એવું છે નહીં કે ભાઈ ભી મારી કરવાનું. છોડી છોકરો તમારે ભણેલા ગણેલા છે, સામે ભણેલા ગણેલા છે, બરોબર. તમારે બીજું કઈ કામ કરવા જવાનું નથી, નોકરિયાત છે અને અહીં સામે નોકરિયાત છે, એટલે તમારે બે ને મેળ હારો થાય એમ છે, એટલે મેં વાત કરી. કાંઈ વાંધો નહીં, કરો વાત. આપડે આટો મારી એવી પેલા બે આપણે શું છે શું નહીં જાણી એવી. હા, તો પછી થોડી છોકરા દેખાડશું આપડે, પેલા ઘર બર જોઈ આવી વેવાય કેવા તે બધા માણસ વિચાર જોતા આવી, પછી વિચારી શું કરવું. હા, ના વાંધો નહીં, તમ તાર કરો. અને આપડી એમાં વચમાં જવાબદારી રહે, તમ તાર ચિંતા ન કરો. આમાં એમ થતું હોય ને તો બીજું ક્યારેય નહીં કરવાનું. હો, એ તો તમે કેતા એમાં કઈ ખોટું થોડું હોય કઈ. હા, એમ બને ત્યાં સુધી કરો તો સારું, એમ મારું કહેવાનું. ઓલા સાંભળો, તમને સમજાઈ ગયું ને, બે ના વેવાય તો હાંસવાના, એટલે વેવાય વેલો કવડો હોય, મોટો થઈ જાય ને, ડબલ થઈ જાય. હા, ડબલ થઈ જાય. ઓલું એક ઘરે ને એક ઘરે હસવાઈ જાય. તો આપડે એક ઘરે જાય તો બે ને કહીએ કે બેન ભાઈ ને બે ને ભાઈ તમે જો એક ઘરે છો એટલે તમારું ધ્યાન રાખવાનું બે ને બોલવા ચાલવામાં. આપડે વડીલ થઈને એને ન સમજાવી શકતા હોય તો એ તો પછી બાદમાં બોલવાના જ કે નહીં. આપડે ભણેલા ગણેલા છે, આપડા મા બાપ ભણેલા ગણેલા નહોતા, એટલે ત્યારે આવી બીજી પ્રોબ્લેમ આવતો હતો. હવે નહીં આવે એવો કઈ પ્રોબ્લેમ. બરોબર, સમજાઈ ગયું? તો વાંધો નહીં, જો એવું લાગે ને તો મહેમાન ને લઈને આવું છું. કાંઈ વાંધો નહીં, આવો આપણે બધું વિચારી જોઈ જાણી પછી કરી જે કરવું. હા, ના વાંધો જોઈ લઈ. બીજું શાંતિ ને? બસ શાંતિ છે. આવો તમે લઈને આવો, અમે તમારી રાહે છીએ. ના વાંધો નહીં, હાલો મળી જાવ. સીતારામ. હા, સીતારામ.